રાત્રે મધરાત મકર રાશિના જાતકો જુલાઈનો આ છેલ્લો અઠવાડિયું તમારા જીવનમાં ખુશીઓનું એવું તોફાન લાવવાનું છે કે ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમારી ચર્ચા બધે જ થશે. રાશિ સ્વામી શનિની વક્રી ગતિનો શું પ્રભાવ પડશે તે જ સમયે નવો મહિનો શરૂ થવાનો છે, તેથી આ અઠવાડિયે જ તૈયારીઓ કરવી પડશે અને તે તૈયારીમાં કોઈ ખામી ન રહે તે માટે આ વિડીયોને સંપૂર્ણપણે જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ કહે છે તેમ ક્યારેક કોઈ વસ્તુનો અંત શરૂઆતને બગાડે છે, પરંતુ જો તે અંત ખુશ હોય તો નવી શરૂઆત આપમેળે ખુશીઓથી ભરાઈ જાય છે. એટલે કે આ જુલાઈ આ ઓગસ્ટ મહિનાનો છેલ્લો અઠવાડિયું રાત્રે મધરાત 57 છે. જો તમે કેટલીક બાબતો ધ્યાનમાં રાખશો, કેટલીક સાવચેતીઓનું પાલન કરશો, કેટલીક ભૂલો અટકાવશો તો આવતા ઓગસ્ટ મહિનામાં તમારે દુઃખ, ખપ, પીડા, વેદના, અસંતોષનો સામનો કરવો પડશે નહીં. પરંતુ જો તમે આ વિડીયોને અવગણશો, તેને અધૂરો છોડી દેશો તો તમને તમારા કાર્યોનો પસ્તાવો થશે, કારણ કે આ વિડીયો આજે કોઈ કારણ વગર તમારી નજર સામે આવ્યો નથી. બ્રહ્માંડે તમને આ વિડીયો જોવા માટે પસંદ કર્યા છે, એટલા માટે આ વિડીયો તમારી સામે આવ્યો છે. પછી તમારા મનમાં એક લાગણી ઉત્પન્ન થશે કે મારે આ વિડીયો જોવી જોઈએ અને તમારે તે જોવી જોઈએ. તમે વિડીયો 0 કલાક 1 મિનિટ 52 સેકન્ડ જોઈ રહ્યા છો તો તમે એવા થોડા લોકોમાંના એક છો જેમના ભાગ્યના બંધ દરવાજા ખોલવાના છે. હવે તમને જે લાયક છે તે મળવાનું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તમે અસંતોષની ઊંડી લાગણી અનુભવી રહ્યા છો. તમને જે લાયક હતું તે ક્યારેય મળ્યું નથી. તમે હંમેશા સમાધાન કર્યું છે, તમારી ખુશીનું બલિદાન આપ્યું છે અને તમારી જવાબદારીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ એક વિચાર હંમેશા મનમાં આવતો હતો, આખરે મને જે જોઈએ છે તે ક્યારે મળશે? તો તમારા બે સૌથી મોટા સપના પૂરા કરવા માટે તમારે આ અઠવાડિયે શું ધ્યાનમાં રાખવું જોઈએ? ઉપરાંત કઈ 3 મોટી 0 કલાક 2 મિનિટ 47 સેકન્ડ ઘટનાઓ બનવાની છે? આ વિડીયોમાં મહત્વપૂર્ણ આગાહીઓ સમાવિષ્ટ હશે. અંત સુધી જોવું એ યોગ્ય રહેશે, પરંતુ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમારી રાશિ વિશે વધુ મહત્વપૂર્ણ વિડીયો જ આવશે. મકર, તમારી રાશિનો સ્વામી, તમે તેમનું નામ જાણતા જ હશો, સાચા શનિદેવ. કોમેન્ટ બોક્સમાં એકવાર જય શનિદેવ લખો અને વિડીયો લાઇક કરો. તમને શનિદેવના આશીર્વાદ ચોક્કસ મળશે છે. પહેલી અને સૌથી મહત્વની વાત એ છે કે શનિ ક્યાં બેઠો છે. શનિ તમારા 3જા ભાવમાં બેઠો છે અને 27 જુલાઈએ શનિ વક્રી થવાનો છે. 3જું ભાવ આપણા વીરતાનું 0 કલાક 3 મિનિટ 43 સેકન્ડ છે. તે આપણી હિંમત અને ભાવનાનું છે, તે નાના ભાઈ બહેનોનું છે. આ સાથે શનિની 3જી દૃષ્ટિ બાળકોના ઘર અને પ્રેમ જીવનના ઘર પર પડી રહી છે, અને જો તમે તેને જુઓ તો તમને અહીં તમામ પ્રકારના ફેરફારો જોવા મળશે. આ અઠવાડિયે સૌથી મોટો ફેરફાર જે દેખાય છે તે એ છે કે તમારે એવા લોકો પર તમારો સમય અને શક્તિ બગાડવી ન જોઈએ જેમને તમારી કિંમત નથી. તમે જોયું હશે કે કેટલાક લોકો તમારી સાથે જોડાયેલા છે. તેઓ તમારા સંબંધીઓ હોઈ શકે છે, તેઓ તમારા જૂના પડોશીઓ હોઈ શકે છે, તેઓ તમારા જૂના મિત્રો હોઈ શકે છે, તેઓ તમારા જૂના સાથીદારો હોઈ શકે છે, પરંતુ તમે 0 કલાક 4 મિનિટ 39 સેકન્ડ તેમના વિશે ખૂબ ચિંતા કરો છો કે તેઓને મારી કોઈ વાત ખરાબ લાગશે. જો હું તેમને સમય ન આપું તો તેઓ તેના વિશે ખરાબ લાગશે કે આવું ન થવું જોઈએ. તે વ્યક્તિ તે ગુસ્સે થઈ શકે છે, તેને હૃદયથી ખરાબ લાગશે અને તમારું શું થશે કોઈને પરવાહ નથી કે તમને પણ ખરાબ લાગશે. કોઈ એ વિચારતું નથી કે જો તેઓ આવું કરશે તો તમારે શું સહન કરવું પડશે, તમને કેટલું નુકસાન થશે. કોઈ આ વિશે વિચારતું નથી, કોઈને આની પરવાહ નથી, પણ તમે બધા વિશે વિચારો છો. આ તમારી રાશિનો અજાયબી છે, કારણ કે તમે હંમેશા નરમ દિલના રહ્યા છો, તમે સરળતાથી વિશ્વાસ કરતા આવ્યા છો, તમે બધા માટે તમારા જીવનનું બલિદાન 0 કલાક 5 મિનિટ 40 સેકન્ડ
આપવા તૈયાર રહ્યા છો, પણ આ કળિયુગનો યુગ છે અને કળિયુગના યુગમાં ભાઈ ભાઈ પણ નથી. તમને હજુ પણ અજાણ્યાઓ સાથે સમસ્યાઓ છે, તેમને ને રસ છે. તેથી આ અઠવાડિયે સાવધાન રહો. શનિ વક્રી થઈ ગયો છે, તે ઉલટા તરફ આગળ વધી રહ્યો છે. પરિણામો કંઈક અંશે વિપરીત હશે અને તમે જે લોકો પર વિશ્વાસ કર્યો હતો તે પોતાને સુરક્ષિત બનાવશે, તમને અસુરક્ષિત સ્થિતિમાં છોડી દેશે અને પોતાને તમારાથી દૂર કરશે. થોડા સાવધ રહો અને આ અઠવાડિયે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો, કારણ કે આ વિશ્વાસપાત્ર લોકો વિશ્વાસઘાતી લાગે છે અને તમને ક્યાંકને ક્યાંક ડૂબાડી દેશે. તેઓ 0:06:34 તમને બરબાદ કરી દેશે. આવા લોકો સાથે ફસાશો નહીં. તમારે તમારા માતા પિતાની કાળજી લેવી જોઈએ. તમારે તમારા જીવનસાથી, તમારા બાળકોની કાળજી લેવી જોઈએ. આ સિવાય જો તમે કોઈની વધુ પડતી ચિંતા કરશો તો તમને દુઃખ, પીડા અને દુઃખ સિવાય કંઈ નહીં મળે. જો તમે આ અઠવાડિયે આ વાત ધ્યાનમાં રાખશો તો તમને ફાયદો થશે. લોકો તરફથી તમને સારું વળતર મળશે અને તેમના સ્વભાવ અને તેમની નકારાત્મક અસરો તમારા પર અસર કરશે નહીં અને તે જ સમયે આવનારા મહિનામાં પણ સુધારો થશે છે. બીજી વાત જે હું તમને કહેવા જઈ રહ્યો છું, કૃપા કરીને તેને ખૂબ કાળજીપૂર્વક સમજો. હું આ 0:07:32 એટલા માટે કહી રહ્યો છું કારણ કે રાહુ ધનના ઘરમાં બેઠો છે. રાહુ ધનના ઘરમાં બેઠો છે અને જો એકસાથે જોવામાં આવે તો મંગળ પ્રેમ જીવનના ઘરમાં બેઠો છે અને કેતુ 8મા ભાવમાં શુક્ર સાથે બેઠો. શું થઈ શકે છે? એવી શક્યતા છે કે શનિની વક્રી ગતિ અને આ ગ્રહોની સ્થિતિ આ અઠવાડિયે તમારા કાર્યભારમાં વધારો કરી શકે છે. હવે જો તમે થોડું વધારે કામ કરશો તો તમે વધુ પૈસા કમાવવાની શું અપેક્ષા રાખશો, પરંતુ જો પૈસા થોડા ધીમા આવે અને તમારા વિચાર મુજબ ન આવે તો તમે ગભરાશો, તમે નિરાશ થશો કે વસ્તુઓ તમે જે વિચાર્યું હતું તે રીતે ન થઈ તે તમારી અપેક્ષા મુજબ 0:08:29 ન થઈ. જ્યારે તમે ઈચ્છો છો ત્યારે તે ક્યારે થશે અને ત્યાં શું થશે? હું આ નોકરી છોડી રહ્યો છું. હું હવે આ નહીં કરું. હું છોડી રહ્યો છું. પછી ભલે તે સંબંધો હોય, નોકરી હોય, વ્યવસાય હોય કે કોઈ અન્ય ક્ષેત્ર હોય, જો કોઈ તમને જેટલું જોઈએ તેટલું ન આપે તો તમને છોડી દેવાનું મન થાય છે. આવી ભૂલ ન કરો, કારણ કે આ શનિ તરફથી એક કસોટી પણ હોઈ શકે છે. તે તમારા શિસ્તને પણ જોઈ શકે છે. શનિ શું ઈચ્છે છે? તે સખત મહેનત ઈચ્છે છે, તે શિસ્ત ઈચ્છે છે અને જે વ્યક્તિ શિસ્ત સાથે જોડાયેલ રહે તે સખત મહેનત સાથે જોડાયેલ રહે છે. શનિદેવ તેને એટલું બધું આપે છે કે તે ગણતા ગણતા થાકી 0:09:29 જાય છે. પરંતુ જે વ્યક્તિ હાર માની લે છે, હાર સ્વીકારે છે, રસ્તો બદલે છે, તે વ્યક્તિ ઠોકર ખાતો રહે છે. તો આનો સીધો અર્થ એ છે કે આ અઠવાડિયે તમને એવું લાગશે કે તમે ઘણું કર્યું પણ બદલામાં બહુ ઓછું મળ્યું. પરંતુ ધ્યાનમાં રાખો કે વ્યક્તિની મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી, કારણ કે સમય કાયમી નથી. સમય પણ બદલાય છે. આવનારા સમયમાં તમે તે મહેનતનું સારું વળતર જોશો. તેથી ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે તમારે ફક્ત તમારું કામ કરવું જોઈએ, પરિણામોની ચિંતા ન કરો. તેવી જ રીતે તમારા જીવન મારે ભગવાનની સલાહનું પાલન કરવું 0:10:23 પડશે અને વિચારવું પડશે કે મારે ફક્ત મારું કામ કરવાનું છે. મારા ફળ આપવા કે ન આપવા તે ભગવાન પર નિર્ભર છે. હું મારું શ્રેષ્ઠ આપીશ. તેથી તમે તમારા કાર્યમાં તમારું 100% આપો. જે લોકો તમારા માટે યોગ્ય નથી તેમને તમારું 100% ન આપો. હવે ત્રીજી વાત જે હું તમને ને ખૂબ ધ્યાનથી કહી રહ્યો છું તે સાંભળો. મકર રાશિના લોકો, સત્ય સાંભળીને તમે પણ ચોંકી જશો. આપણે આવું કેમ કહી રહ્યા છીએ તેને ખૂબ કાળજીપૂર્વક સમજો. ગુરુ અને સૂર્ય તમારા જીવનમાં ક્યાં સ્થાન ધરાવે છે? વ્યવસાયના ઘરમાં, પરિણીત જીવનના ઘરમાં. જો આપણે તેને એકસાથે જોઈએ 0:11:16
અહીં બુધ ગ્રહમાં મૂકવામાં આવ્યો છે. બુધ તમારા રોગો, શત્રુઓ અને શત્રુઓના ઘરમાં મૂકવામાં આવ્યો છે. સ્થિતિ સારી છે, પરંતુ તે જ સમયે કેતુ અહીં 8મા ઘરમાં હોવાથી અચાનક થોડી વિચારસરણી સાથે, અચાનક થોડી સ્વાસ્થ્ય સાથે, ધારો કે તમને માથાનો દુખાવો થવા લાગે છે. અચાનક તમને નાની નાની બાબતોથી ડર લાગવા લાગે છે. અજાણ્યો ભય તમને પરેશાન કરી શકે છે. નિર્ણય લેવામાં કોઈ સમસ્યા આવી શકે છે. આવી કેટલીક બાબતો તમારી સાથે બની શકે છે. આ સાથે ખૂબ વધારે વિચારવું, એવી વસ્તુઓ વિશે વિચારવું જે ખરેખર બની નથી. જો આવું થાય તો 0 કલાક 12 મિનિટ 13 સેકન્ડ. શું જો આવું થાય તો શું વધુ પડતું વિચારવું તમને નીચે લાવી શકે છે? તમે તમારી જાતને એક જ જગ્યાએ અટવાયેલા જોશો. લોકો આગળ વધી રહ્યા છે. આવી ભૂલો ન કરો. આ લખી રાખો. વધુ પડતું વિચારવાની જાળ તમને બરબાદ કરી શકે છે. તમારા મનને વર્તમાન પર કેન્દ્રિત રાખો. તમારું મન વર્તમાનમાં હોવું જોઈએ. તમારું મન ભૂતકાળમાં ફસાયેલું છે. ભૂતકાળ વિશે વિચારવાથી તમે રડવા લાગે છે. ઓહ મિત્ર, આ કેમ થયું? પછી તમે ભવિષ્ય વિશે વિચારવાનું શરૂ કરો છો. જો આ નહીં થાય તો મારું શું થશે? અને વર્તમાન પર કોઈ ધ્યાન નથી. જીવન 4 દિવસનું છે. 2 દિવસ તમારા 0 કલાક 13 મિનિટ 12 સેકન્ડ પક્ષમાં હશે. 2 દિવસ તમારી વિરુદ્ધ હશે. જે દિવસે વસ્તુઓ તમારા પક્ષમાં હશે તે દિવસે ગર્વ ન કરો. જે દિવસો તમારા પક્ષમાં હશે તે દિવસે ફક્ત ભગવાનનો આભાર માનો કે જે કંઈ થયું તે ખૂબ સારું હતું. ભગવાન, તે તમારી કૃપાથી થઈ રહ્યું છે અને તે આમ જ ચાલુ રહે. હવે જો અચાનક 2 દિવસ તમારી વિરુદ્ધ જાય તો ધીરજ રાખો, ભગવાનમાં વિશ્વાસ રાખો અને તમારા મનમાં એવી ભાવના રાખો કે આ સમય પણ ટૂંક સમયમાં પસાર થઈ જશે. પછી તમે જોશો કે તમારા જીવનમાં કોઈ તમને દુઃખી કરવાની શક્તિ એકત્રિત કરી શકશે નહીં. કોઈ તમને નિરાશ કરશે નહીં. કોઈ તમને ખુશ 0 કલાક 14 મિનિટ 8 સેકન્ડ કરશે નહીં. તે તમને નિરાશ કરશે અને તમે જીવનમાં એટલા આગળ વધશો કે તમે સપનામાં પણ તેની કલ્પના નહીં કરી હોય. પરંતુ વધુ પડતા વિચારોમાં ન જીવો. તમારા મનને વર્તમાનમાં રાખો. વિચારો કે હું આજે કેટલું શ્રેષ્ઠ કરી શકું છું. તો નવા મહિનાને ભૂલી જાઓ. આવતા 6 મહિના, આવનારું વર્ષ તમારા માટે એટલું સારું રહેશે કે તમે સપનામાં પણ તેની કલ્પના નહીં કરી હોય. હું તમને 2 ઉપાયો જણાવીશ. આ 2 ઉપાયો તમારા મકર રાશિના લોકો માટે ખૂબ ઉપયોગી થશે. પહેલો ઉપાય રાશિના સ્વામી શનિ માટે. તમારે દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો. રાત્રે 12:02 જોઈએ. તમારે આ કામ ફક્ત સાંજે જ કરવું જોઈએ. શનિવારે ઓમ શનિશ્ચાય નમઃ મંત્રનો જાપ કરો. બીજો ઉપાય તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેશે. તેને કાળજીપૂર્વક સમજો. તમારે શું કરવાનું છે? દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરો. તમારા પડોશમાં કૂતરાઓની સેવા કરો. તમે તેમને દૂધ, બિસ્કિટ અને બ્રેડ ખવડાવી શકો છો. તમને ખૂબ ફાયદો થશે. તો મકર રાશિના જાતકો, આજના વિડીયોમાં આપણે જુલાઈના છેલ્લા અઠવાડિયા વિશે વાત કરી. આ અઠવાડિયામાં કયા ફેરફારો આવશે અને આ અઠવાડિયાનો નવા મહિના પર શું પ્રભાવ પડી શકે છે? જો તમને વિડીયો ગમ્યો હોય, હા કૃપા 0 કલાક 16 મિનિટ 0 સેકન્ડ કરીને લાઇક કરો. તમારી લાઇક અમને ખૂબ પ્રેરણા આપે છે અને એકબીજા સાથે જોડાવવા વિશે વિડીયોઝ બનાવવાનું ચાલુ રાખવા માટે પ્રેરણા આપે છે. જો તમે કન્સલ્ટેશન બુક કરવા માંગતા હો અથવા એપોઇન્ટમેન્ટ લેવા માંગતા હો તો નંબર સ્ક્રીન પર છે. કૃપા કરીને અમને પણ મેસેજ કરો. બધા દર્શકોને રાધે રાધે.